આયુર્વેદના હજારો શ્લોકોનો સાર માત્ર આ 3 શબ્દોમાં છે: હિતભૂખ, મિતભૂખ અને ઋતભૂખ. જો તમે આ 3 શબ્દોનો સાર બરાબર રીતે સમજી ગયા તો આખી જિંદગી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. તો ચાલો હું તમને સમજાવું. પહેલું, હિતભૂખ. ભોજન એવું કરો કે જે તમારા શરીર માટે હિતકારી હોય. સ્વાદ માટે નહીં પણ સ્વાસ્થ્ય માટે ખાઓ અને વિરુદ્ધ આહારનું સેવન ટાળો. બીજું છે મિતભૂખ, એટલે કે તમારા શરીરને જેટલું માફક આવે તેટલું જ ભોજન કરવું જોઈએ. ન બહુ વધારે, ન બહુ ઓછું. હંમેશા ભૂખ લાગી હોય તેના કરતા ઓછું જ ભોજન કરવું જોઈએ, જેનાથી તમારી પાચન શક્તિ હંમેશા મજબૂત બની રહે છે. ત્રીજું છે ઋતુભૂખ, એટલે કે જે ઋતુમાં જે ફળ અને શાકભાજી આવે તેનું જ સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. માટે ઉનાળામાં ગરમ પ્રકૃતિનું અને શિયાળામાં ઠંડી પ્રકૃતિનું ભોજન કરવાનું ટાળવું જોઈએ. આયુર્વેદ કહે છે કે જે વ્યક્તિઓ આ 3 નિયમોનું પાલન સચોટ રીતે કરે તેને 100 વર્ષ સુધી કોઈ પણ બીમારી સ્પર્શ કરી શકતી નથી. જો તમે પણ તમારી લાઈફસ્ટાઈલને આયુર્વેદિક રીતે સેટ કરવા માંગતા હોય તો સૌથી પહેલા અમારા પેજ ક્ષેત્રજ્ઞ આયુર્વેદને ફોલો કરો અને કમેન્ટમાં લખો રૂલ્સ, એટલે આ વિષયની બધી જ માહિતી તમારા મેસેજ બોક્સમાં આવી જશે.